આ પાણીપુરીવાળા સાથે પ્રેમ થયો. અમદાવાદ શહેરની ભીડભાડ ભરી ગલીઓમાં એક એવી ઘટના બની હતી જે સાંભળનાર દરેકના દિલને સ્પર્શી જાય. આ સ્ટોરી છે એક સામાન્ય છોકરી અને પાણીપુરી વેચતા એક યુવક વચ્ચે જન્મેલા પ્રેમની, જે શરૂઆતમાં માત્ર એક નાની મુલાકાત હતી, પરંતુ પછી ધીમે ધીમે જીવનભરનો સંબંધ બની ગઈ. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી રોધી એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવની છોકરી હતી. તે કોલેજમાં BA નો અભ્યાસ કરતી હતી અને દરરોજ બપોરે કોલેજમાંથી ઘરે આવતી વખતે મિત્રો સાથે ગપ્પા મારતી, હસતી રમતી આવતી. રોધીનું જીવન સામાન્ય હતું, પરંતુ તેની અંદર સપનાઓનું એક વિશાળ દરિયો હતો. તે પોતાના ભવિષ્ય વિશે ખૂબ ગંભીર હતી, પણ સાથે જ જીવનના નાના નાના પળોમાં ખુશી શોધવાની ટેવ ધરાવતી હતી. એક દિવસ કોલેજથી ઘરે પાછી ફરતી વખતે રોધી અને તેની સખીઓ રસ્તા પર આવેલા એક નાના પાણીપુરીના સ્ટોલ પાસે અટકી. તે સ્ટોલ પર એક યુવાન ઊભો હતો. નામ હતું અજય. અજય એક સામાન્ય પરિવારનો હતો, જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાણીપુરીનો ધંધો કરતો. તેની આંખોમાં એક અજોડ આત્મવિશ્વાસ અને ચહેરા પર એક નિર્દોષ સ્મિત હતું, જે કોઈને પણ તેની તરફ આકર્ષિત કરી શકે. રોધીએ પહેલીવાર અજયને જોયો ત્યારે માત્ર એક ગ્રાહક તરીકે જોઈ હતી. તેને તેની સખીઓએ પાણીપુરી ખાધી, મજા કરી અને પછી ઘરે ચાલી ગઈ. પરંતુ એ દિવસથી રોધીના મનમાં અજયનો ચહેરો વારંવાર આવવા લાગ્યો. એ એક અજાણી લાગણી હતી, કોઈ ખાસ કારણ વગર પણ દિલમાં કોઈ માટે નાનું સ્થાન બની જવું. પછી રોધી લગભગ રોજ એ જ રસ્તાથી જતી અને ઘણીવાર પાણીપુરી ખાવા માટે ત્યાં અટકતી. અજય પણ ધીમે ધીમે તેને ઓળખવા લાગ્યો. શરૂઆતમાં માત્ર કેટલી પૂરી આપું જેવી વાતોથી શરૂઆત થઈ, પરંતુ થોડા દિવસોમાં બંને વચ્ચે નાની નાની વાતો થવા લાગી. અજય ખૂબ જ નમ્ર અને સરળ ભાષામાં વાત કરતો, જે રોધીને ખૂબ ગમતું. એક દિવસ વરસાદી મોસમમાં જ્યારે આખું શહેર ભેજાઈ રહ્યું હતું, રોધી એકલી જ પાણીપુરીના સ્ટોલ પાસે પહોંચી. વરસાદના ટીપાઓ વચ્ચે અજયે તેના માટે છત્ર લઈને ઊભો રહ્યો અને કહ્યું, આજે તો ખાસ ઓફર છે, વરસાદમાં પાણીપુરી. આ સાંભળીને રોધી હસી પડી. એ પળે બંને વચ્ચે એક અલગ જ કનેક્શન બન્યું. પછી તેમની વાતો વધી ગઈ. રોધી અજય સાથે પોતાના કોલેજના દિવસો વિશે વાત કરતી, પોતાના સપનાઓ વિશે કહેતી, અને અજય પણ પોતાના સંઘર્ષ અને પરિવાર વિશે ખુલ્યો. અજયે ક્યારેય મોટી સ્કૂલમાં અભ્યાસ નહોતો કર્યો, પરંતુ જીવનની શાળા તેને ઘણું શીખવી ગઈ હતી. તેની વાતોમાં એક છચ્છે હતી, જે રોધીના દિલને સ્પર્શતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને એકબીજાને મળવા માટે બહાના શોધવા લાગ્યા. ક્યારેક રોધી માત્ર પાણીપુરી ખાવા માટે નહીં, પણ અજયને જોવા માટે જતી. અજય પણ તેને આવતી જોઈને ખુશ થઈ જતો. બંને વચ્ચેનો પ્રેમ કોઈ ફિલ્મી સ્ટાઇલનો નહોતો, પરંતુ ખૂબ જ સાદો અને ખરો હતો. પરંતુ દરેક પ્રેમ કથામાં મુશ્કેલીઓ આવતી જ હોય છે. રોધીના ઘરે તેના માટે એક સારો સંબંધ આવ્યો. તેના માતા પિતા તેને એક સુશિક્ષિત અને સારી નોકરી કરતો યુવક સાથે લગ્ન કરાવવા માંગતા હતા. રોધી માટે આ એક મોટો નિર્ણય હતો. એક બાજુ પરિવારની ઈચ્છા અને સમાજનો દબાવ, અને બીજી બાજુ અજય માટેનો તેનો પ્રેમ. રોધીએ અજયને આ વાત કહી. અજય થોડા સમય માટે ચૂપ રહ્યો. તેને ખબર હતી કે તે રોધીને તેવો ભવિષ્ય આપી શકતો નથી જે તેના પરિવારને જોઈએ છે. પરંતુ તેની આંખોમાં એક દુઃખ છુપાયેલું હતું. તેણે માત્ર એટલું કહ્યું, જો તું ખુશ રહેશે તો હું પણ ખુશ રહીશ. આ શબ્દો સાંભળીને રોધીના દિલમાં એક તોફાન ઊભું થયું. તે સમજી ગઈ કે સાચો પ્રેમ તે જ હોય છે, જ્યાં સામેનો માણસ પોતાની ખુશી કરતા તમારા સુખને મહત્વ આપે. આખી રાત તે વિચારતી રહી. અંતે તેણે એક મોટો નિર્ણય લીધો. બીજે દિવસે રોધીએ પોતાના માતા પિતાને અજય વિશે બધું કહ્યું. શરૂઆતમાં તેઓ ખૂબ ગુસ્સે થયા. તેઓએ કહ્યું કે એક પાણીપુરી વાળો તેની દીકરી માટે યોગ્ય નથી, પરંતુ રોધીએ શાંતિથી પોતાની વાત સમજાવી. તેણે કહ્યું કે
અજય ભલે શિક્ષિત ન હોય પણ તે એક સારો માણસ છે, આ મહેનતુ છે અને તેને સાસુ પ્રેમ કરે છે. આ થોડા દિવસો સુધી ઘરમાં તણાવ રહ્યો. પરંતુ અંતે આ રોધીના માતા પિતાએ તેની ખુશી માટે મંજૂરી આપી. તેઓએ અજયને મળવાનું નક્કી કર્યું. અજય જ્યારે તેમના ઘરે ગયો ત્યારે તેણે ખૂબ નમ્રતા અને ઈમાનદારીથી પોતાની વાત રાખી. તેની સાદગી અને છચ્છાઈએ રિદ્ધિના માતા પિતાનું દિલ જીતી લીધું. આ રીતે એક પાણીપુરીના સ્ટોલ પર શરૂ થયેલી આ પ્રેમ કથા લગ્ન સુધી પહોંચી. રોધી અને અજયે એકબીજાનો હાથ પકડીને જીવનની નવી શરૂઆત કરી. અજયે ધીમે ધીમે પોતાનો ધંધો વધાર્યો અને રોધીએ પણ તેને દરેક પગલે સાથ આપ્યો. આ સ્ટોરી એ શીખવે છે કે આ પ્રેમ કોઈ ધંધા, પૈસા કે સ્ટેટસને નથી જોતું. આ સાચો પ્રેમ દિલથી થાય છે અને તે દરેક અવરોધને પાર કરી શકે છે. અમદાવાદની આ નાની ગલીમાં જન્મેલો આ પ્રેમ આજે પણ લોકો માટે એક પ્રેરણા બની ગયો છે કે જ્યાં સચ્ચાઈ અને વિશ્વાસ હોય, ત્યાં પ્રેમ હંમેશા જીતે છે. આવા જ વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.